નમસ્કાર મિત્રો, ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જાણીએ આજના અગત્યના સમાચાર। ખેડૂતોની દિલ્હી કૂચ, 2 વર્ષ પછી ફરી કેમ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો? શું છે તેમની માંગો? આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપ આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આજના ખેડૂતોના મોટા સમાચાર। 1 વર્ષ જેટલા લાંબા આંદોલન થકી નરેન્દ્ર મોદી સરકારને કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે મજબૂર કરનાર ખેડૂતો ફરી એકવાર તેમની અન્ય માંગો સાથે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે। દિલ્હી કૂચનો નારો આપનાર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક રસ્તાઓ પર બંધ કરવામાં આવ્યા છે। ખેડૂતોના બે મોટા સંગઠનો સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ તેમની માંગણીઓને ધ્યાનમાં રાખીને 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચનો નારો આપ્યો છે, જ્યારે સંયુક્ત કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ એક દિવસ ગ્રામીણ ભારત બંધનું એલાન આપ્યું છે। એમએસપી સહિત સ્વામીનાથનની કમિશનની ભલામણો લાગુ કરવા, ખેત મજૂરો, ખેડૂતો માટે પેન્શન, ખેતી લોનની માંડવાળ પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતોને ન્યાય સહિતની માંગો સાથે ખેડૂતોએ આંદોલનને ફરી વખત વેગ આપવાની જાહેરાત કરી છે। આ જાહેરાતને જોતા દિલ્હીની ગાજીપુર ટેકરી અને સિદ્ધુ બોર્ડરે CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે। આ સિવાય હરિયાણાના કેટલાક જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે। 2 વર્ષ પહેલા દિલ્હીની બોર્ડરે ધરણા પર બેસેલા ખેડૂતોનું આંદોલન એટલું પ્રબળ હતું કે તેના કારણે તેમને 3 કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરવી પડી હતી। કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય કાયદો 2020, કૃષિ કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાયદો 2020 અને આવશ્યક વસ્તુ સંશોધન અને અધિનિયમ 2020 આ 3 કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા હતા। આ કાયદાઓ રદ થયા બાદ તેમણે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું। તે સમયે સરકારે તેમને લઘુત્તમ સમર્થન મૂલ્યની ગેરંટી આપવાનું વચન આપ્યું હતું, સાથે જે તેમની અન્ય માંગો પણ પૂરી કરવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું। ખેડૂતો હવે તેમની આ માંગોને મનાવવા માટે દબાણ ઊભું કરવાની તૈયારીમાં છે। 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ચલોના નારા સાથે તેઓ દિલ્હી પ્રસ્થાનની તૈયારીમાં છે। સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ ડલ્લેવાલે બીબીસીને જણાવ્યું હતું કે અમે અમારી માંગણીઓ મનાવવા માટે દિલ્હી ચલોનો નારો નથી આપ્યો। અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે। ડલ્લેવાલ કહે છે, સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગેરંટી વચન આપ્યું હતું। આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે। લખીમપુર ખીરીની ઘટનામાં મરનાર ખેડૂતોના પરિવારોને નોકરી અને કિલોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું। 2021માં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા 4 શીખ ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની SUV દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા। ડલ્લેવાલે કહ્યું કે સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી મુક્ત રાખવામાં આવશે। સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે, પરંતુ આ વચનોમાંથી એક પણ વચન પૂરું થયું નથી। આજની આ માહિતી પસંદ આવી હોય તો આપણા આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।